મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક ઉર્જા સપ્લાય પર અસર પડી રહી છે, જેના કારણે ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ઉદ્યોગકારો માટે ગેસ સપ્લાયમાં ઘટાડાની શક્યતા ઊભી થઈ છે. ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગોને મોકલાયેલ સૂચના મુજબ LNG ગેસની ઉપલબ્ધતા ઘટતા ઉદ્યોગોને આપવામાં આવતો ગેસ પુરવઠો લગભગ 50% સુધી ઘટાડવામાં આવી શકે છે. કંપનીએ ગેસ સપ્લાય કરાર હેઠળ ફોર્સ મેજર જાહેર કરીને ઉદ્યોગોને ગેસના વપરાશમાં મર્યાદા રાખવાની સૂચના આપી છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ અને તેનાથી સ્ટ્રેટ ઓફ હોર્મઝ વિસ્તારમાં શિપિંગમાં અવરોધ ઊભો થવાના કારણે LNG સપ્લાયમાં ખલેલ પડી છે. આ માર્ગથી વિશ્વના મોટા પ્રમાણમાં તેલ અને ગેસનું પરિવહન થાય છે, તેથી તેમાં અવરોધ થતાં વૈશ્વિક સપ્લાય ચેઇન પર સીધી અસર પડી છે. આ પરિસ્થિતિના કારણે ભારતમાં LNG આયાતમાં વિક્ષેપ આવ્યો છે અને ઘણા ઉદ્યોગોને ગેસ સપ્લાય ઘટાડવાની શક્યતા ઊભી થઈ છે. ગેસ સપ્લાયમાં ઘટાડો થવાથી કેમિકલ, સિરામિક અને પ્રોસેસ ઇન્ડસ્ટ્રી જેવા ગેસ આધારિત ઉદ્યોગો પર સીધી અસર પડશે. ઉદ્યોગોને ઉત્પાદન ખર્ચ વધવાની સાથે પ્રોડક્શન ઘટવાની પણ શક્યતા છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવાએ ઉદ્યોગકારોને ગેસ કંપનીની ગાઈડલાઈન મુજબ ગેસનો ઉપયોગ કરવા અને મિનિમમ ક્વોન્ટિટી બુકિંગની શરતોનું પાલન કરવા અપીલ કરી છે. જો સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહે તો ઔદ્યોગિક ઉત્પાદન પર તેની અસર જોવા મળી શકે છે. ગઈકાલે ગુજરાત ગેસ દ્વારા સર્વે ઉદ્યોગકારોને એક મેલ મળેલ છે, જેમાં દર્શાવેલ છે કે જેમણે મિનિમમ ક્વોન્ટિટી બુક નથી કરાવી એ લોકોએ 50% ગેસ વાપરવાનો છે અને જે નોન MGOમાં છે એ લોકોએ તાત્કાલિક ધોરણથી આવતી એટલે કે 6 તારીખે સવારે 6 વાગ્યાથી અંદાજિત બધાનો ગેસ સપ્લાયનું જે ક્વોન્ટિટી બુક કરાવી એ 0 થઈ જશે, જેથી કરીને ઉત્પાદન પર બહુ મોટી ઇફેક્ટ આવવાની છે. અને જો કોઈ ગેસ વાપરશે તો એનો ભાવ ગુજરાત ગેસ દ્વારા એ લોકોને જે સંપૂર્ણ સપ્લાય મળશે એના બેઝ પર આધારિત રહેવાનો છે, એવી મારે ગુજરાત ગેસના પદાધિકારીઓ જોડે વાત થયેલી છે. એટલે આવનાર દિવસોમાં જે આ કુવેતથી ગેસ સપ્લાય થવાનો હતો એ ઇન્ટરપ્ટ થયેલો છે અને આપણે આશા રાખીએ કે આ યુદ્ધ તાત્કાલિક બંધ થાય, જેથી કરીને ઉદ્યોગો પર અસર ન પડે અને આપણા ભારત દેશની જે ઇકોનોમી છે એ જળવાઈ રહે અને સર્વે ઉદ્યોગોનું બી હિત આમાં જળવાઈ રહે. તો મારી સર્વે ઉદ્યોગકારોને વિનંતી કે આવતીકાલે ગેસ વાપરતા પહેલાં જરા ગુજરાત ગેસની જે ગાઈડલાઈન આવે એને અનુસરવા વિનંતી.